તો અહીંયા જો આ ભાઈનો આલ્બમ લઈ આવી છું હું, કેતન એન્ડ નિશા. ક્યારે મેરેજ હતા જો ભાઈના ને એના? 29 મે 2011 હતા. તો અહીંયા નિશા ને ભઈલો જો બધા ઝીણા ઝીણા લાગી કા. અહીંયા જો છે ને હા હું છું, અમારા ભાભુજી ભાનુ બાબુ હું કહેતી હતી ને એ નિશા એની બેન છે, બે નિશાની બે બેનું છે. અહીંયા બધાય આ ભાભી છે, અહીંયા રહ્યા આ ભાભુ માસી મામાની છોકરી છે, આ મારા મમ્મીના માસીની દીકરી મારા માસી થાય મામી, પછી અહીંયા ભાભી આ બધાય અહીંયા નીચે અહીંયા જ રાસ હતા ઘર પાસે કા મમ્મી? જો એ બધા બેઠા છે. આમાં બધાનો હવે કેવા જાય છે ને બહુ મોટો થઈ જાય વિડીયો. આ રહી નિશા. હે નિશા નિશા બધાય છે. અરે હાંજે રમવા તેડી આવ્યા. જો મમ્મી ને આ એક ભાભી છે. હા જો અહીંયા જો અહીંયા નિકુંજ રહ્યા માસીનો છોકરો, અહીંયા મિલન ભાઈ, અને અહીંયા મિત્તલ માસીની છોકરી. જો અહીંયા બધા પછી અહીંયા જો કિશન કેવડો લાગે નાનકડો. અહીં મામા છે, પછી અહીંયા બધા આ જો મારા ભાઈજી, એક આ ભાઈજી, પછી અહીંયા પપ્પા છે હા, અને આ માહી છે જોવડિયા. અહીંયા અલ્પેશભાઈ, પપ્પા, આ મામા છે. પછી અહીંયા જો મમ્મી પપ્પા, નિશા ને ભાઈ. અહીંયા જો આ મારા નાના મામા છે, રમેશ મામા ભાઈ ભૈલાને તેડો. છેલ્લે તો દાંડિયા રાસમાં બહુ મજા કરી કા મમ્મી? હા ઈ પણ ઈ આલ્બમ આવ્યો એમાં આ ફોટા આવ્યા જ નહીં. ઈ વિડીયોમાં છે, આલ્બમ આમાં નથી. અહીંયા જો કિશન ને મોઢામાં પૈસા બે મામા એ તેડું. અહીંયા બે મામા જો આ મોટા મામા ને નાના મામા. અહીંયામાં નિશા નહીં તેડી છે, માસી ને મારા ભાભુ થઈને. બાબુ તો બહુ છેલ્લે ઓલા દાંડિયા રસ રમતા ખબર મમ્મી? છેલ્લે છેલ્લે રમેશ મામા પાણીમાં ઓલું ગાગર ભરીને લઈ આવ્યા. ગાગર ભરીને લઈ આવ્યા ને પછી બધા ઉપર છાંટે હાલો કોણ છો હે ધૂણાવતા હતા બધા. અહીંયા જો હવે છે ને સવારની બધી વિધિ આવી ગઈ. અહીંયા માંડવો રોપાઈ ગયો છે એની વિધિ છે. તો અહીંયા જો મંડપની વિધિ ચાલુ થઈ ગઈ છે. અહીંયા જો આ કિશન કેવડો લાગે નાનકડા. અહીં હું બેઠી જો બાજુમાં. અહીંથી હું આવી ગઈ છું. નિશાને ભઈલું માંડવાની વિધિ ચાલે છે બધી. જો અહીંયા આ નાના મામી છે જો. અહીંયા ચાકડો વધારવા જવાની વિધિ ચાલે છે. જો બધાએ ચંદેરી પહેરી છે, ચંદેરી પહેરીને. મમ્મી માથે કાઢી મૂકે. વેરું લેવા જાય ઈ છે અહીંયા કા. આ વેરુના ફોટા જો અહીંયા. અહીંયા જો આ બધા બાબુ એકારે આર્યા જો. આ મોટા બાબુ સૌથી, પછી આ કાંતા બાબુ છે, સોરી નબુમાં ને, આ નબુમાં બીજો નંબર, પછી અહીંયા કાંતા બાબુ, પછી આ ભાનુ બાબુ, અને પછી મારા મમ્મી. પાંચેય દેરાણી જેઠાણી અને આ ફઈ મોટા. એક ફઈ હજી આગળ બતાવ્યા ઈ. અહીંયા જો આ સૌથી મોટા મારા ભાઈજી. આ ભાઈજી નથી અત્યારે. આ જો ફઈ ને ફુવા. આ બીજા ફઈ ફુવા છે. આ નાના ફઈ ને ફુવા. આ બે ભાભુ ને ભાઈજી. અહીંયા બધા હારે ભાભુ ને ભાઈજી, ભાભુ ને ભાઈજી પાંચેય.
બાબુની ભાઈ છે અહીંયા નાના ને નાની છે ને એ મામીએ મહેંદી મૂકી તો છે પેલા આવી જ મૂકતા મહેંદી જો મારો ઓલ ચોપડામાં હતી ને આવી બતાવી હતી ને તને કેવી ઓકે આ મામા મામી આ ઓલા માસા માસી અહીંયા જો આ માસીની છોકરા ધોરાજીવાળા વિજુ માસી છે ને એનો છોકરો છે આ હિરેનભાઈ અને ભાભી મમ્મીના મમ્મા અહીંયા રીટા ભાભી છે એ તો જોયા હશે તમે આગળ વ્લોગમાં આ ભાઈ એક આ ભાઈ મમ્મી અને અહીંયા હું ને નિકુંજ જો કેવા લાગી નાના નાના કિશન પાછળ ઊભો છે અહીંયા જો આ બે ભાભી એક છે હારે આવ્યા છે બે અને અહીંયા ફઈની છોકરીઓ છે બે આ મોટા ફઈની આ નાના ફઈની હજી એક આશાબેન નથી પછી આ બધા ભાઈઓ કુટુંબના હોય ને એ બધા છે અહીંયા જો આ બાપાની છોકરી મમતાબેન આરતી અહીંયા ભાઈ ભાભી છે આ આશાબેન આર્યા મેં કીધું નથી આવ્યા આવી બાપાની છોકરી 4 બેનું છીએ અમે એક આ હું અને આ બે કાકા બાપાની 4 કિશન બધે ઊભો રહી ગયો જો ગટો અહીંયા હવે જાન સવારે જાય એની બપોરે ગઈ હતી જાન ગા મમ્મી રાતના મેરેજ હતા એટલે બપોરે જાન ગઈ હતી અહીંયા ગોતીડો ઉપાડે છે હવે ગોતીડો ના ના આ ગોતીડો ભરવા જઈએ એનો ફોટો છે જાનનો નથી હજી હા આ ગોતીડો ભરવા જઈએ એનો જાય ગોતીડા ભરે જ આ બધી વિધિ સવારમાં હતી ને બપોર પછી જાન હતી એવું હતું ને હારી ગોતી લો આ ગોતીડો ઉપાડ્યો જો અહીંયા રીટા ભાભીએ અહીંયા ઢોલવાળા અહીંયા જો બધાય ભાઈઓના બેઠા છે મામેરા પછી અહીંયા મામેરા ભરાય છે જો અહીંયા બે આ 1 2 3 મામાના છોકરા આવડા પ્રીત નથી કા મમ્મી અહીંયા મામેરા બધે બાબુ 4 અહીંયા બધી દીદી આયા મમ્મી પપ્પા આયા મમ્મી અહીંયા હવે જો આ જાનનો ફોટો આવે છે આ જાનમાં ચાંદલો કરું છું ઈ જો અહીંયા હું કેવી રીતે તૈયાર થઈ હું મમ્મી હારી તૈયાર થઈ ગઈ કઈ સારી તૈયાર થઈ એવું મારું પાનું એવું છે આખું ઓમાંથી અહીંયા જો પગે લાગીને જાય છે ઈ ફોટો જાનનો નીકુ જાણવર બહેના હતા જો અહીંયા જાન બગીમાં ગઈ હતી જો તો જાન નિશા ઓલો અમદાવાદથી અહીંયા મેં લગ્ન કરવા આવ્યા નિશાના બધા મામા છે ને વીરપુરમાં રહી એટલે અહીંયા મેરેજ કર્યા હતા એના કા મમ્મી ગાયત્રી મંદિરે તો અહીંયા બધા જાનના ફોટા છે રમતા રમતા જાતા હોય એના આ જો આવી તૈયાર થઈ હતી કંઈક નિશા અહીંયા રહી આ કોણ છે ખબર મીસુ કોણ માહી માહી છે એ લગ્ન કરવાનો આવ્યા હું બધે કિશન તો જો કેવો સન્નો છે કિશન હતી બગીમાં બધાય ચડીને બેઠા હતા કિશન ને આ બધાય દાંડિયા રસના ફોટા જ છે અહીંયા જો અહીંયા બધાય રહ્યા અમે આખું ઘર નિકુંજ હું પછી અહીંયા ભાઈ અહીંયા પપ્પા ઊભા લાગે અહીંયા નિશા પછી અહીંયા પપ્પા અને મમ્મી બધા હારે મમ્મી આ કોણ બે એ બે જો અહીંયા છે હોતી અહીંયા રમે બધા અહીંયા જો બધા બેસી ગયા છે જાન પહોંચી ગઈ છે માંડવે કા હા
અહીંયા બધી અહીંયા જો આ છાબની તૈયારી થાય છે બધી. અહીંયા છાબ માટે ઊભા છીએ બધા લઈને. અહીંયા છાબ લઈને બેસી ગયા પપ્પા ને બધા ભાઈજી ને બધા. જો અહીંયા રેડી છાબ. અહીંયા બધું પહેરાવાનું ચાલી રહ્યું છે. ચાલો અહીંયા જો બીજો આલ્બમ છે, શોર્ટલી બતાવી દો ફટાફટ. બધાને ઓળખાય તો ગયા. અહીંયા જો આ મંગલસૂત્ર પહેરાવે ને છેલ્લે ઓલું લગ્ન થઈ જાય પછી. હે સગાઈ નથી, એન્ગેજમેન્ટનો છે આવડા. તો સગાઈ મેરેજ ને બધું સાથે જ હતું. અહીંયા જો આ સગાઈનો છે. અહીંયા ભાઈના મેરેજ અહીંયા વીરપુરમાં જ હતા, કેમ કે નિશાના બધા મામા છે ને અહીંયા રહે છે, તો મેરેજ અહીંયા કર્યા હતા. અમદાવાદ સુધી જાનું લઈને નહોતા ગયા. બે બહેનોના હારે હતા કા મમ્મી? એક ધોરાજી થી જાની. તો અહીંયા જો બધી સગાઈની વિધિ ચાલે છે. અહીંયા બધા નાના પાંડેકર આવ્યા છે પરિણાવા ભાભી છે. હે તાર લગ્ન બધા એમ જ નાના પાંડેકર એવા લાગે ને. હા. તો અહીંયા બધી સગાઈની વિધિ ચાલે છે. પછી મેરેજનો બતાવું આલ્બમ. પૈસા દેવાનું ચાલે છે. જો આ બધું આ સગાઈના આમને બતાવી દઉં, પછી લગ્નમાં બધા કહીશ કોણ કોણ છે નહીં. ફઈ ને ભાભુ ને બધા. અહીંયા જો આ નિશાની બે બેનું આયરે મેરેજ હતા. બે બેનું છે ઓલી ત્રણેય બેન. અને આ ત્રણેય બેનું, 3 બેનું છે. આ મારી બાંધણી બેરી છે ને કા મમ્મી? આ જો મારા સગાઈની બાંધણી છે. મારા આલ્બમ બતાવીશ ને તે તમને એમાં જોવા મળશે. જો અહીંયા મમ્મી ને પપ્પા. કિશન કેવડો લાગે જો. અહીંયા રહ્યો જો કિશન મામા. તે જોઈ તો લીધા એમાં. હવે આ સામૈયા લઈને આવે ને ઓલું સાડિયું. નિશાના મમ્મી. આ નિશાન મમ્મી છે જો અહીંયા. એના મામી, એના બેન. અહીંયા બધું ઓલું શું કહેવાય, આના કન્યાદાન નિશાન મામી આપ્યું હતું. આ મામી છે ને એને કન્યાદાન આપ્યું હતું. તો અહીંયા જો સાડી ઓઢાડવાની હોય ને ઓઢાડે મમ્મી. અહીંયા હવે જો હાર પહેરાવીને મંડપમાં મૂકવા આવે ને એ છે. પછી અહીંયા છે કન્યાદાન. હવે ઓલું લગ્નની બધી વિધિ જો ચાલુ થઈ ગઈ છે. લૂમાં પાવડર ભલે રહ્યો. અહીંયા પેલા દુખણા લેવા આવે ને ઈ છે. દુખણા લેવા આવે ને ઈ માંડવે આવી જાય પછી પોખે ઈ છે. છાબુ અહીંયા ભરાઈ ગઈ પછી વધાવીને લઈ જાય ને પછી અહીંયા જો મંડપમાં મૂકવા આવે છે. અને અહીંયા દૂધ પીએ છે. તો અહીંયા મંડપમાં આવી ગયા છે. એના મામા અને મામીએ કન્યાદાન આપ્યું હતું. તો અહીંયા જો વિધિ ચાલુ થઈ ગઈ મેરેજની બધી. હસતો મેળાપ. અહીંયા જો કિશન ને દોસ્તારું જોઈ. મોટી અંદર લાલ. જો અહીંયા આ નિશાના ભાભી છે, એના મામી છે, અહીંયા મમ્મી, ભાભુ. અહીંયા હવે હું લૂણ ઉતારવા આવી છું જો મીસુ. એટલે ટબુડી હોય ને એને આમાં પાછળ આમાં કરવાની હોય કા મમ્મી? અહીંયા જો 4 બેનું અમે. મમતા બેન, પછી મોટી બેના, પછી આરતી ને હું. તો અહીંયા 4 બેનું લૂણ ઉતારવા આવી ગયું છે આમાં. આ નિશાનો ભાઈ છે. એ કેવડો લાગે ને? આ એક મોટા ભાઈજીનો છોકરો.
બાપા જો અહીંયા ફેરાની વિધિ ચાલુ થઈ ગઈ છે, ફેરા ફરાય છે. અહીંયા કિશન છે ફૂલ ઉડાડે. અહીંયા કંસાળની વિધિ ચાલુ થઈ ગઈ છે, કંસાળ ખવડાવાય છે. અહીંયા લગન પૂરા જાય અહીંયા રે કિશન મામા. અહીંયા આશીર્વાદ આપે છે, લગન પૂરા થઈ ગયા આશીર્વાદ આપે છે. અહીંયા જો ઊન ને નિકુંજ. કિશન મામા કેવામાં આ જો નિશાના મમ્મી પપ્પા છે. હે કિશન મામા તો ક્યાં અહીંયા અહીંયા જો સેજુ દીદી ને મમ્મી પપ્પા ને માહી. આડો થઈ જાય. અહીંયા જો લગ્ન થઈને ઘરે આવી જાય ને પછી સામૈયું ઉપાડવાનું હોય ને સામૈયું પછી મમ્મી પોખે છે. અહીંયા અંદર આવી ગયા. કિશન અહીંયા જો દરવાજામાં ઊભો જ પૈસા લેવા બેઠો હે, જો પૈસા આપો કે. પછી અહીંયા કોડીએ રમાય છે, કોડી રમાડે ને એ વિધિ. પછી અહીંયા છેડા છેડી છોડાય છે. આવો અહીંયા મમ્મી ને પપ્પાએ જો થપ્પીઓ આપી દીધી પૈસાની. પછી અહીંયા છેલ્લે લાસ્ટ ફોટા હોય ને પાડવાના, જો એ પડે છે. જો આ છેલ્લે ફેમિલી ફોટો છે, પણ આમાં છે ને અડધા છે ને અડધા નથી, કેમ કે રાતના 1:30 જેવું વાગી ગયું કા મમ્મી? તો આમાં અડધા જ છે, અડધા ઉપર નહીં હોય હજી. આટલા હતા લાસ્ટમાં. હા, કેમ કે છેલ્લે પછી મોડું થઈ ગયું હતું. દાદા જો ને હા, અહીંયા જો બા ને દાદા છે, દાદા ને બા. અહીંયા આપણે બધા જો ચાલો પૂરો આલ્બમ. માન્યાબેન પણ જોવે જો બીજો આલ્બમ લઈને. ચાલો આલ્બમ જોઈ લીધા તમે, અને હવે ક્યારેક મારો આલ્બમ જોવો છે તમારે તો કહેજો, કોમેન્ટ કરજો તો હું મારો આલ્બમ બતાવીશ. તો આજના વિડીયોને એન્ડ જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, બાય.